हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે ડીસીએમટી સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર। તો કે ડીસીએમટી નો ફૂલ ફોર્મ શું થશે? તો કે ડીસી મશીન અને ટ્રાન્સફોર્મર સબ્જેક્ટ તમે અત્યારે તમારા કોલેજની અંદર તમે કોઈ પણ કોલેજમાં ભણતા હોય તો તમે ભણવાનું ચાલુ કરી દીધું હશે, બેઝિક આઈડિયા તમને હશે, બરાબર। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ સિલેબસ શું છે, તમારા શું ભણવાનું છે અને કેવી રીતના આપણે તૈયારી કરવાની છે, એના વિશે આપણે આની વિડીયોની અંદર ચર્ચા કરતા જઈશું, બરાબર। મેન આ થર્ડ સેમેસ્ટરનો આપણો છે એ કોર સબ્જેક્ટ કહેવામાં આવે છે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો હોય, બરાબર, તો એના માટે કોર સબ્જેક્ટ છે કે ભાઈ આના પછી આપણે ડીસીએમટી ભણવાનું, અત્યારે ડીસીએમટી, ત્યાર પછી ચોથા સેમેસ્ટરની અંદર આપણે તમારે આવે એસી મશીન, બરાબર, આનો જ ભાઈ છે, આપણે એમ સમજીએ કે અત્યારે ડીસી મશીન, ત્યાર પછી આપણે એસી મશીન, ઓકે। વન બાય વન આપણે સિલેબસ જોઈએ કે ભાઈ ક્યાં ક્યાં યુનિટ છે તમારે। સૌથી પહેલાં તમે જુઓ તો કે યુનિટ નંબર 1 છે તો કે એ ડીસી જનરેટર તમને આપેલું છે, બરાબર। ડીસી મશીનના બે પાર્ટ છે, જનરેટર અને મોટર, ઓકે। તો કે ડીસી જનરેટર 20 માર્કનું તમારો વેટેજ છે, એટલે એ પરીક્ષાની અંદર આપણું જે 70 માર્કનું પેપર હોય તો એમાંથી 20 માર્કનું વેટેજ આપેલું છે। આ જીટીયુના સિલેબસની પીડીએફ છે, એમાંથી મેં લીધેલું છે, ઓકે। ત્યાર પછી યુનિટ નંબર 2 છે તો કે ડીસી મોટર, ડીસી મોટર છે એ પણ 20 માર્કનું છે। યુનિટ નંબર 3 તો કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે, એ પણ 20 માર્કનું છે, બરાબર। અને ચોથા નંબરનું યુનિટ છે ટેસ્ટિંગ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, એમાં આપણે 10 માર્કનું છે, બરાબર। ટોટલ તમે ગણતરી કરો એટલે 70 માર્કનું કવર થશે, ઓકે। 70 માર્કનું તમારું પેપર હોય છે જીટીયુનું, એમાંથી તમને આટલું આમાં પૂછવામાં આવે, બરાબર। હવે તો કે સૌથી પહેલાં આપણે ડીસી જનરેટરની અંદર શું ભણવાનું છે? તો કે ડીસી જનરેટરની અંદર તમે જુઓ તો કે ભાઈ સૌથી પહેલાં તમારા બેઝિક પ્રિન્સિપલ, તો કે ડીસી જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, ત્યાર પછી ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન, ભાઈ ડીસી જનરેટર કે એના ઉપર મતલબ કેવી રીતના બને છે, તો કે એની અંદર પોલ છે, યોક છે, ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર, ટાઈપ્સ ઓફ વાઇન્ડિંગ, વાઇન્ડિંગના પ્રકાર આવશે, આર્મેચર છે, બ્રશ છે, કોમ્યુટેટર છે, આ બધું બેઝિક એક એક વસ્તુ આપણે ભણવાનું છે। એના પછી તમે જુઓ તો કે ડીસી જનરેટરની અંદર શું આવશે? તો કે ઈએમએફ ઇક્વેશન, મોસ્ટ ટાઈમની વસ્તુ છે, પરીક્ષાની અંદર સાબિત કરવાનું પૂછાતું હોય છે, ભાઈ ડીસી જનરેટરનો ઈએમએફ ઇક્વેશન સમજાવો। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ડીસી જનરેટરના પ્રકાર, તો કે ભાઈ ડીસી જનરેટરના કેટલા પ્રકાર છે? તો કે ભાઈ મેન આપણી પાસે સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડ, બરાબર। પછી એની અંદર તમે જુઓ સેલ્ફ એક્સાઇટેડની શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ, તો આ આપણે ડીસી જનરેટરમાં આપણે ભણવાના થશે, ઓકે। પછી મોસ્ટ ટાઈમની વસ્તુ તો કે ડીસી જનરેટરના લોસીસ, કે ભાઈ આની અંદર કયા પ્રકારના લોસીસ થાય છે ડીસી જનરેટરની અંદર। બીજી વસ્તુ કે કન્સ્ટ્રક્શન લોસીસ એ ડીસી જનરેટર અને મોટરના સેમ થશે, બરાબર। ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન એ જ ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન, ખાલી સિદ્ધાંત બેયના ફેરફાર થઈ જાય છે। ડીસી જનરેટર છે તો એ આપણા મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, જ્યારે મોટર શું કરે છે? તો કે આપણા ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે। એટલે કન્સ્ટ્રક્શન છે, લોસીસ છે, અમુક ટોપિક એવા છે કે જે જનરેટરમાં ભણશો તો એ તમને મોટરમાં કામ આવશે, તો એ આપણને બેનિફિટ થઈ જશે, બરાબર। એટલે છેલ્લે લોસીસ આપણે વાત કરી હતી કે ડીસી જનરેટરના લોસીસ, ત્યાર પછી ડીસી જનરેટરની એફિશિયન્સી વિશે ભણવાનું છે, અને મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન, કે ભાઈ ક્યારે ડીસી જનરેટરની મેક્સિમમ એફિશિયન્સી આપણે આવતી હોય છે, બરાબર, એના એક્ઝામ્પલ, બરાબર। તો આટલું આપણે બેઝિક છે એ બધું આપણે ડીસી જનરેટરની અંદર ભણવાનું થશે। ત્યાર પછી ડીસી મોટરની વાત કરીએ તો કે ડીસી મોટરમાં સેમ એઝ ઇટ ઇઝ, તો કે કન્સ્ટ્રક્શન છે, બરાબર, કન્સ્ટ્રક્શન છે એનો બેઝિક પ્રિન્સિપલ છે, તો કન્સ્ટ્રક્શન તો તમને એમ જ કીધેલું છે ભાઈ ડીસી જનરેટર પ્રમાણે જ છે, બરાબર। ક્યારેક તમને ક્વેશ્ચન એવો પૂછે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન સમજાવો, ક્યારેક તમને એવું પૂછે ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન, તો સેમ એક જ વસ્તુ છે, એટલે એમાં કાંઈ એટલો ફેરફાર નથી। ત્યાર પછી ડીસી મોટરની અંદર મોસ્ટ ટાઈમની ટોપિક છે ટોર્ક ઇક્વેશન, કે ભાઈ ડીસી મોટરમાં ટોર્ક ઉત્પન્ન થાય છે તો એ ટોર્ક ઇક્વેશન આપણે સાબિત કરવાનું છે, એ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। ત્યાર પછી સેમ ડીસી મોટરના લોસીસ, બરાબર, તો એ તો જે ડીસી જનરેટરમાં થાય છે એ જ વસ્તુ આપણે ડીસી મોટરમાં થાય છે। ડીસી મોટરની અંદર મોસ્ટ ટાઈમની વસ્તુ છે ડીસી મોટરનું સ્પીડ કંટ્રોલ, તો કે ભાઈ કઈ રીતના ડીસી મોટરનું સ્પીડ કંટ્રોલ થાય છે એ મેથડ આપણે ભણવાની છે, બરાબર। અને ડીસી મોટરનું ટેસ્ટિંગ, આટલું આપણે જઈએ આમાંથી ભણવાનું થશે ડીસી જનરેટર, ડીસી મોટરમાંથી, બરાબર। સારો એવો ટોપિક છે, 20 માર્કમાંથી પૂછાય છે, બે ઇઝી ટોપિક છે, વ્યવસ્થિત રીતે તમે વિડીયો જોઈ અને તમે વાંચશો એટલે તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે। ત્યાર પછી ત્રીજા નંબરનું તો કે ભાઈ જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના વિદ્યાર્થીઓને સૌથી વધારે આવડતું હોય ને એ ટોપિક, તો કે ટ્રાન્સફોર્મર। અહીંયા વાત થાય છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની। હવે આ સેમેસ્ટર એટલે કે સેમેસ્ટર 3ની અંદર ડીસીએમટી સબ્જેક્ટની અંદર તમે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ભણતો, ત્યાર પછી તમે ચોથા સેમેસ્ટરમાં જશો ત્યારે તમારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણવાનું આવશે। અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારા સિંગલ ફેઝ ને 3 ફેઝ બે સાથે આવતું હતું,
પણ હવે નવા સિલેબસ પ્રમાણે શું કર્યું તો કે ભાઈ થર્ડ સેમેસ્ટરની અંદર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ભણો અને ચોથા સેમેસ્ટરમાં 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણવાનું હોય. એટલે ટ્રાન્સફોર્મરનો સેમ તો કે ભાઈ એનો બેઝિક પ્રિન્સિપલ, ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન, ટ્રાન્સફોર્મરની અંદર EMF ઇક્વેશન આવશે. એટલે ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન, ટ્રાન્સફોર્મરના લોસીસ, કારણ કે ટ્રાન્સફોર્મર છે એ રોટેટિંગ પાર્ટ નથી, મતલબ રોટેટિંગ ડિવાઇસ નથી. જ્યારે આ બે છે જનરેટર મોટર એ રોટેટિંગ ડિવાઇસ, ટ્રાન્સફોર્મર રોટેટિંગ ડિવાઇસ નથી, એટલે આના લોસેસમાં થોડોક ફેરફાર થઈ જશે. બરાબર. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી, મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન, બરાબર. ટ્રાન્સફોર્મરની આપણું જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે, તો આ બધું બેઝિક તમારે આની અંદર ભણવાનું થશે. સારો એવો ટોપિક છે, એકદમ ઇઝી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને 6 સેમ પતાવે તો સૌથી વધારે કોઈ ટોપિક આવતો હોય તો એ ટ્રાન્સફોર્મર છે, કારણ કે ટ્રાન્સફોર્મર બધી જગ્યાએ કામ લાગતું હોય છે. એટલે ટ્રાન્સફોર્મર ઇઝી અને સૌથી વધારે આવડતો ટોપિક છે. એટલે ટ્રાન્સફોર્મરમાં આટલું તમારે કરવાનું થશે. ત્યાર પછી એનો પાર્ટ પાડ્યો છે ટેસ્ટિંગ ઓફ ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. હવે આની અંદર તમારે ભણવાનું થશે વોલ્ટેજ રેગ્યુલેશન. તો કે ભાઈ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન શું છે એ આપણે જોવાનું છે. એનું એક સૂત્ર આવશે, એ સૂત્ર સાબિત કરવાનું થશે. ત્યાર પછી ટેસ્ટિંગની વાત કરી જાય, ટ્રાન્સફોર્મરના થતા ટેસ્ટિંગ. તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર છે ને એક તો આપણે ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ હોય છે, ત્યાર પછી ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ હોય છે અને સમ્પનર ટેસ્ટ હોય છે. આ 3 પ્રકારના ટેસ્ટિંગ હોય છે, એ આપણે આની અંદર ભણવાના હોય છે. બરાબર. અને પોલારિટી ટેસ્ટ, પોલારિટી ટેસ્ટ એ ઉપરાંત ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનની કન્ડિશન, કે ભાઈ 2 ટ્રાન્સફોર્મર છે એને પેરેલલમાં આપણે કનેક્ટ કરવા છે તો એની કન્ડિશન શું છે એ આપણે ભણવાનું થશે. એટલે બધાય મોસ્ટ ટાઈમલી ટોપિક છે. પરીક્ષાની અંદર વારંવાર ક્યારેક એક ટોપિક આજી વખતે પૂછાય, એક ટોપિક બીજો પૂછાય. બરાબર. એટલે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે. એટલે આનું વેટેજ ભલે 10 માર્ક હોય પણ ઘણી વખત વધારે પૂછાતું હોય છે. અને આમાં તમે 20 માર્કનું કહો તો એમાં પણ વધારે પૂછાતું, કારણ કે પેપર ભલે આપણે 70 માર્કનું આપણે એટેમ્પ કરવાનું છે, એકચ્યુઅલમાં પેપર 119 માર્કનું હોય. 119 થી 20 માર્કનું કવર થતું હોય તો એના પ્રમાણે શું છે આમાંથી પણ વધારે હોય છે, આમાંથી પછી ઓલું અથવા હોય એટલે આપણે શું છે ઘણી વખત નેગ્લેક્ટ કરતા હોય છે. પણ મેઇન વસ્તુ તો શું છે તો કે ભાઈ બધાયમાંથી વધારે પૂછાતું હોય છે. આપણે એટેમ્પ 70 માર્કનું કરવાનું હોય છે, એટલે આપણે 70 પ્રમાણે માર્કનું વેટેજ ગણતરી કરતા હોઈએ છીએ. અને આ સબ્જેક્ટ બધા જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેટલા પણ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હોય એને આવડતો જ હોવો જોઈએ. બરાબર. ઇઝી સબ્જેક્ટ છે અને આગળ ઘણો બધો તમારી ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણું બધું તમને કામ લાગવાનું છે. અને પાછું તમે જ્યારે તમે BE કરવા જાઓ છો, કોઈ D2D કરે છે બરાબર, તો ત્યારે તમને પાછું આ જ સબ્જેક્ટ ભણવાનું આવશે, થોડુંક વધારે ડિટેલમાં હશે પણ આને આ જ સબ્જેક્ટ તમારે ભણવાનું. તો તમે અહીંયા વ્યવસ્થિત રીતે કરેલો હશે ને તો ન્યાય તમને ફાયદો થશે. અને તમે પ્લેસમેન્ટમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં તમને આ બધું ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે. બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા નંબરનો ટોપિક તો કે DC જનરેટર સ્ટાર્ટ કરશું. યુનિટ નંબર 1 છે. પછી ધીમે ધીમે આપણે આ આખું સિલેબસ કવર કરતા જશું. ઓકે. આપણું વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. બરાબર. જેથી કંઈ પણ વિડીયોની માહિતી આવે, તમારા GTU રિલેટેડ માહિતી આવે તો એ તમને ત્યાંથી મળતી જશે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.